અત્યારે જો ઇવનિંગ થઈ ગઈ છે. આજે સવારનો તો કાંઈ જ વ્લોગ નથી શૂટ કર્યો. બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કારણ કે સવારમાં અમને છે ને લગ્નનો ઠાક જ એટલો બધો લાગ્યો હતો ને, અમને આટલો ઠાક લાગે છે તો જેમના ઘરે હતા વેડિંગ એમને તો કેટલો ઠાક લાગ્યો હશે, મને એવું થતું હતું. કારણ કે 3 દિવસથી અમે દોડાદોડી લોકો તો કેટલા ટાઈમથી કરતા હતા. આજે તો જો અત્યારે મમ્મી પપ્પાએ બહાર ગયા છે. એ લોકોનું સિનિયર સિટીઝનનું બર્થ છે, કોઈના ઘરે જમવાનું, તો ત્યાં ગયા છે ડિનર માટે. અને અમારે જવાનું છે મારા જેઠના ઘરે. કારણ કે અમે ફોન આવ્યો હતો ભાભીનો, એમનું નક્કી નહોતું, અત્યારે જ ફોન આવ્યો હતો. મેં તો આજે વિડીયો નહોતો બનાવ્યો સવારથી તો કે અહીંયા આવજો એમના ઘરે. હાથીજણ જે આપણા આશ્રમ છે ને અમદાવાદમાં, ત્યાંથી જે બાપુ હોય ને આવ્યા છે. એમના ઘરે કે આવવાના છે ને, તો કે તમે લોકો આવજો, તમે લોકો ત્યાં ડિનર કરવાના છીએ. અને બસ એવો પ્રોગ્રામ છે અમારો. ચલો બધા રેડી થઈએ એટલે જઈએ હવે. જો અમે અહીંયા પાછા દેરાણી જેઠાણી પાછા ભેગા થઈ ગયા. જ્યારે ભેગા થઈએ ત્યારે રોજે થઈ ગયા. ક્યારેક ક્યારેક કેટલા મહિના જતા રહી, નજીકમાં રહીએ તોય નહીં. હા, નજીકમાં રહીએ ને તોય ના થઈએ. અહીંયા જો રોટલી બને છે. મેં કીધું એમ બાપુ આવવાના છે ને તો અહીંયા જમવાના છે બધા ડિનર માટે. પ્રસાદ અહીંયા દેવાના છે. તો રોટલી, દાળ ભાત, શાક, શીરો, ખમણ. આપણે ઇન્ડિયામાં પેલા જ્યારે આવતા ઘરે મહેમાન કઢી છે. ઓકે, હા, કઢી બસ. આપણે કહું છું ઇન્ડિયામાં જ્યારે મહેમાન આવતા ને ભાભી ત્યારે ખબર પેલા આજ બનાવતા ને આપણે શીરો, ખમણ ને એવું જ હોય, એટલે એવું બનાવ્યું છે ભાભી અમારે. રોટલી છે મીઠી ચોકડી. બાપુની પધરામણી હતી તો બાપુની બધા અહીંયાથી વિદાય લઈ લીધી છે. હવે અમે અમારું ડિનર કરી લઈએ. ચાલો કરી લઈએ. બાબુ કાકા કઈ કરી લો ડિનર, હે ને? ઉભા રહો, આપો તમે તાર બેસો. જો આ સૌથી બેસ્ટ વસ્તુ આમાં છે ભાભી, આપો બધાને. મૂકો પણ અહીંયા આપણે એટલે તો આપું છું. મિસ્ટર બરેન પટેલ બ્રોકલીનું શાક મેં બનાવ્યું હતું સવારમાં. હું બનાવીને ગઈ હતી. મમ્મીએ ક્યારે બનાવ્યું નહોતું ને તેને નહોતી ખબર. એટલે જો અહીંયા મારા મમ્મીને એ આવ્યા હતા બધા. એ લોકો જમીન આવ્યા છે સિનિયર સિટીઝનની પાર્ટીમાં. અમે હવે ડિનર કરીશું. જો અહીંયા ખમણ બની ગયા છે, નાયલોન ખમણ. મારા મમ્મી જો તો યાદ છે એને કરવી છે ને. ટ્યુઝડે મોર્નિંગ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અહીંયા જો મમ્મી સવારમાં છે ને બટેકાની વેફર બનાવવા બેસી ગઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. ચલો આમ જઈએ હો મમ્મી. જો સરસ બનાવી. અહીંયાના બટેકાની વેફર છે ને લાલ થઈ જાય છે, પણ મને અને દેવમને છે ને કાચી વેફર બહુ ગમે, એટલે મારા મમ્મી બનાવે છે. ચલો મારે ભાગવાનું છે, ડેન્ટિસ્ટમાં અપોઇન્ટમેન્ટ છે ને એટલે. ચાલો જો આપણું રોજનું રૂટીન હવે સ્ટાર્ટ થઈ ગયું છે પાછું, નોર્મલ રૂટીન. ઘરે આવી ગયા છે ને મમ્મી બનાવે છે રોટલી. મમ્મી આટલું તૈયાર મળે છે ને, પછી તમે જ્યારે જાશો ને ત્યારે મને બહુ જોર પડવાનું છે. મમ્મી પડશે હવે રગેડા ઉતરે જ તને તાજે. હે ઇન્ડિયામાં વળી એવો પડશે હું વળે શું વાપરે. લાવ હું કરી નાખું, આપી દે. ભલે ને લાવ હું કરી દઉં ને તો અમે બેસી જાઉં. જાઓ હા, એ તો હું કરી. મમ્મી જો કાલ સાબુદાણાના ચકરી બનાવી છે ને તો એનામાં સાબુદાણા પલાળી આપી છે. એ વાંધો નહીં, તો પેલા માટે યુઝ કરીશ. અને આજે મમ્મીએ છે ને વાલોળનું શાક બનાવ્યું છે. ગઈકાલે હું બ્રોકલી ગાજરનું બનાવીને ગઈ હતી, પણ ભાઈના ઘરે જમવાનું થયું તો એ પડ્યું છે. અને સાથે છે વાલોળનું શાક. જો વાલોળનું શાક તો બહુ ટાઈમ થઈ ગયો આપણે ખાધું નથી. મમ્મી આ ઢાંકણું કેમ નીકળી ગયું? બોલ નીકળી ગયો આ ઢાંકણાનો. દહીં બનાવવા છે ને દૂધ ગરમ કરી લીધું છે. અહીંયા સાબુદાણા પલાળી દીધા છે આટલા બધા. 1.5 કિલો સાબુદાણા છે, બધા પલાળી દીધા છે. કાલ બનાવી ગઈ છે મમ્મી, પછી હું જતી રહીશ. હું એમ તો હેલ્પ સવારમાં જ કરાવતી જઈશ થોડું ઘણું. ચાલો આપણે જઈએ ઉપર. ઘર આખું એટલું બધું ગંદુ થયું છે. હા મમ્મી, ના લાઈટ બંધ જ કરી દે. નીચેની લાઈટ બંધ જ કરી દે છે. ના કશું નહીં થાય મમ્મી. ચલો તો હું છે ને પેલા બધી જ્વેલરી ને બધું એટલું બધું રમખાણ પડી છે ને ઘરમાં, એને સરખું કરી દઈએ. પર્યંકરના પપ્પા ગયા છે ટેસ્કોમાં. આવું છું આ બધું જુઓ છે ને, બધું ભયાનક પડ્યું છે એમ નમ વસ્તુ બધી જ. તો બધું પેલા ગોઠવી દઈએ. અને દેવમ મારો જો બહાર રમે છે હજી. આજે દીકરો અહીંયા નથી.
મને લાગે ક્યાંક બહાર જતો રહ્યો હશે. પપ્પા આવી લેવા આપણી જો અમે અહીંયા કરે છે મારી બેન આજ મળવા આવી માસીને એના પલ્સ ખાવા માટે આવી. પલ્સ ખાવા હા અંદર છે. લઈ લે છે. આજે જો રૂમ બરાબર ક્લીન કરી નાખ્યો છે, લગભગ બધું ટાઈડી કરી દીધું અમે. થોડું ઘણું બાકી છે, કરીશું એક બે દિવસમાં. આજે છે ને કોમેન્ટ છે હિરલ ભટ્ટની કે આટલું બધું મેનેજમેન્ટ મેરેજનું કેવી રીતે કર્યું હતું એ તો અમને નથી ખબર, પણ સાડીને બધું ઇન્ડિયાથી લોકોએ કન્ટેનરમાં મંગાવ્યું હતું બધા માટે. સાડી લોકોએ રાખી હતી, બ્લાઉઝ પીસ બધાને આપી દીધા હતા, જેને જેને એમણે ઇન્વિટેશન આપ્યું હતું એ બધાને, અને પોતપોતાની રીતે બધાએ સીવડાવવાના હતા. ઓબ્વિયસલી બ્લાઉઝ તો બધાના માપ અલગ અલગ હોય એટલે એ લોકો માટે મેનેજમેન્ટ કરવું અઘરું હોય, પણ સાડીમાં એ લોકોએ ફોલ ને બધું જ લગાવીને અમને આપ્યું હતું એટલે અમારે કશું જ કરવાનું નહોતું. અને જેન્ટ્સને પણ કુર્તા અને ધોતીને બધું લોકોએ એમના માપ પ્રમાણે સીવડાવીને આપ્યું હતું. તો એ લોકોએ ઘણું બધું એમાં એફર્ટ નાખ્યા હતા કે બધી વસ્તુ આટલી બધી પ્રિપેર કરવાની, એટલે એમના બહુ જ મહેનત હતી બધાની, પણ સરસ બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું. એટલે એ રીતે મને બીજા 2-3 જણે કમેન્ટ કરી હતી કે આ બધું કેવી રીતે લોકો ક્યાંથી લાવ્યા હતા, તો ઇન્ડિયાથી જ બધું લઈને આવ્યા હતા, સાડી ને કુર્તા ને બધું. પણ એ લોકોએ કન્ટેનરમાં મંગાવી હતી બધી વસ્તુ. ઘણી બધી વસ્તુ એવી હતી લોકોએ જે અમને ગિફ્ટ પણ આપી છે એ બહુ સરસ છે. ઘણી બધી વસ્તુ એવી હતી કે લોકો આટલા બધી પબ્લિક હતી ને બધાને એમણે આપી છે ગિફ્ટ, તો એ બધું તો ઓબ્વિયસલી એમની સાથે તો નહોતા લઈને આવે લોકો, એટલે કન્ટેનરમાં બધી વસ્તુ મંગાવી હતી અને ઇન્ડિયાથી જ બધું લઈને લોકો આવ્યા હતા. તો આઈ હોપ કે તમને આન્સર મળી ગયો હશે. અને બધાની કોમેન્ટ બહુ બધી છે મારા બર્થડે માટે, બધી જગ્યાએ બધાએ બહુ વિશ કર્યું હતું, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, તો બધાને દિલથી થેન્ક યુ. સોરી હું ત્યારે રિપ્લાય નહોતી આપી શકી કારણ કે મેરેજમાં એટલા બધા બિઝી હતા ને અમે લોકો, એટલે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નહોતો ત્યારે, એવું હતું. અને ઇન્ટરનેટને પ્રોબ્લેમ હોય આપણે બહાર હોઈએ ત્યારે, એટલે એના માટે થઈને. ચાલો તો ફરીથી મળીશું આપણે કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.